હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? સ્ટાન્ડર્ડ 7 કમ્પ્યુટર સબ્જેક્ટમાં આજે આપણે ચેપ્ટર 5 ઇન્ટ્રોડક્શન ઓફ HTML માં કંઈક નવા ટેગ અને એની લાક્ષણિકતા વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે લાસ્ટ સેશનમાં જે ટેગ શીખ્યા હતા કંઈક યાદ છે? વેબ પેજમાં હેડિંગ મારવાનું, મથાળું મારવાનું ટેગ H1 થી H6 અને એની લાક્ષણિકતા શીખ્યા હતા. એ લાક્ષણિકતા હતી અલાઇન, કે જે હેડિંગને ડાબે જમણે વચ્ચે લેફ્ટ સેન્ટર રાઈટ કંઈક એવી રીતે ગોઠવીને બતાવે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજી લાક્ષણિકતા શીખીશું, કંઈક નવી લાક્ષણિકતા, કે જેનું નામ છે બીજી કલર. તો બીજી કલર એટલે શું? બીજી કલર એટલે બેકગ્રાઉન્ડ કલર. વિદ્યાર્થી મિત્રો, વેબ પેજમાં તમે જે વેબ પેજ બનાવો એમાં બ્લેક એન્ડ વ્હાઈટ હોય, કલર જ ના હોય તો કોઈને પણ જોવું ગમે નહીં. તો આજે આપણે આપણા વેબ પેજના બેકગ્રાઉન્ડમાં સરસ સરસ મસ્ત મસ્ત કલર ઉમેરતા શીખીશું. તો વેબ પેજમાં બેકગ્રાઉન્ડનો કલર ઉમેરવા માટે બોડી ટેગ, વિદ્યાર્થી મિત્રો, HTML વિભાગમાં જે બોડી વિભાગ છે ને, કે જેની શરૂઆતનો ટેગ બોડી ટેગ છે, આ બોડી ટેગની અંદર જ આપણે બીજી કલર નામની લાક્ષણિકતા લખીશું અને તેની કિંમત, વિદ્યાર્થી મિત્રો યાદ છે ને, કોઈ પણ ટેગ હોય કે જેની લાક્ષણિકતા હોય તો એની કિંમત પણ હોય જ. તો અહીં આપણા બોડી ટેગની લાક્ષણિકતા છે બીજી કલર, કે જેને લખવા માટે એની આપણે કિંમત તરીકે લઈશું કોઈ પણ એક કલરનું નામ. હવે વિદ્યાર્થી મિત્રો, કલરનું નામ તમને જે પણ આવડે એનો સ્પેલિંગ સાચો હોવો જોઈએ. તમને રેડ કલર રાખવો હોય તો રેડનો સ્પેલિંગ સાચો લખશો તો જ તમારી બીજી કલર નામની લાક્ષણિકતા કામ કરશે, એટલે કે તમારા વેબ પેજનું બેકગ્રાઉન્ડનો કલર રેડ થશે. અહીંયા મેં તમને ઉદાહરણ તરીકે એક લખીને આપેલું છે યલો કલર. તો બોડી ટેગમાં બીજી કલર કેવી રીતે લખાય એ હું તમને બતાવું. જુઓ, બોડી ટેગમાં લખવાનું બોડી, એક સ્પેસ આપી લખવાનું બીજી કલર. બીજી કલરમાં વચ્ચે સ્પેસ આપવાની નથી, BGCOLOR. બહુ જ અગત્યનો સ્પેલિંગ યાદ રાખજો. કલરનો સ્પેલિંગ તમારા સાદા ઇંગ્લિશમાં COLOUR છે. અહીંયા આગળ આપણે BGCOLOR યુ અક્ષર લખવાનો નથી. આ બહુ જ અગત્યનું છે, ધ્યાન રાખજો. ઓકે, બોડી ટેગમાં બોડી પછી સ્પેસ આપવાનું, પણ બીજી કલરમાં વચ્ચે સ્પેસ આપવાનું નથી. બીજી કલર ભેગું લખવાનું છે અને તરત જ સ્પેસ આપ્યા વગર ઇક્વલ ટુ ની સાઇન કરવાની અને તમને ગમતો કલર લખી શકાય. મેં અહીંયા યલો કલર લખ્યું છે. ઓકે, કાઉન્સ પૂરો કરી દેવાનો. આ ક્યાં લખવાનું? શરૂઆતનો જે બોડી ટેગ લખો છો ત્યાં આગળ લખવાનું છે. ઓકે, સ્લેશ બોડીમાં નહીં. વિદ્યાર્થી મિત્રો, આ બોડી ટેગમાં બીજી કલર લાક્ષણિકતા લખી, જે તમને તમારા વેબ પેજ જ્યારે ખોલીશું, આ નોટપેડમાં લખ્યા પછી ફાઇલને સેવ કરી તમારું વેબ પેજ ખોલશો તો તમને તમારું વેબ પેજ કે જેનું બેકગ્રાઉન્ડનો કલર યલો દેખાશે. એ હું તમને પછી બતાવું છું પ્રેક્ટિકલ કરીને. ઓકે ઓકે, હવે કંઈક નવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણા બેકગ્રાઉન્ડનો કલર મસ્ત યલો કર્યો તો તમને એવું બી થશે કે મેડમ, આપણે જે લખીએ છીએ આપણું લખાણ તો લખાણના અક્ષરોનો મારે કલર બદલવો છે. તો ખાલી બેકગ્રાઉન્ડનો કલર એકલો કલરિંગ હોય એવું ના સારું લાગે, મારે અક્ષરોનો કલર પણ બદલવો છે. તો એના માટે પાછી એક બીજી લાક્ષણિકતા છે. વિદ્યાર્થી મિત્રો, વેબ પેજમાં અક્ષરોનો કલર બદલવા માટે બોડી ટેગની અંદર જ બીજી એક લાક્ષણિકતા આપણે લખીશું, જેનું નામ છે ટેક્સ્ટ. TEXT, ટેક્સ્ટ એટલે કે લખાણ. આપણે એનો કલર બદલવો છે તો એની કિંમત તરીકે આપણે બીજા કોઈ એક રંગનું નામ લખીશું. હવે બહુ ધ્યાનથી સાંભળો. જો તમે બોડી ટેગમાં બીજી કલર એટલે કે બેકગ્રાઉન્ડનો કલર તમે યલો રાખો તો ટેક્સ્ટનો કલર યલો ના રખાય. કેમ? કારણ કે બેકગ્રાઉન્ડ અને ટેક્સ્ટ એટલે કે બેકગ્રાઉન્ડ અને લખાણનો બંનેનો કલર એક જ હોય તો તમને દેખાશે નહીં. હું મારું બ્લેક બોર્ડ હોય એમાં બ્લેક માર્કરથી લખવા જાઉં તો તમને લખેલું વંચાય ના દેખાય.
કાળામાં કાળું, વ્હાઈટમાં વ્હાઈટ, બ્લેકમાં બ્લેક, રેડમાં રેડ એવું ના વંચાય. એટલે બેકગ્રાઉન્ડ અને અક્ષરોનું કોમ્બિનેશન અલગ રાખવાનું. ઓકે, અહીંયા મેં તમને ઉદાહરણ તરીકે આપ્યું છે કે બોડી એક સ્પેસ આપીને ટેક્સ્ટ ટેક્સ્ટ કેપિટલ સ્મોલ ગમે તેમાં લખી શકો. પછી તરત જ ઇક્વલ ટુ ની સાઇન કરી અને આપણે લખીશું રેડ. અહીંયા આગળ મેં રેડ શબ્દ લખ્યો છે કલરનો. કોનો કલર? અક્ષરોનો કલર. ઓકે, આપણે બધું જ પ્રેક્ટિકલ કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારું ડેસ્કટોપ છે. એમાં આપણે પહેલા શું ખોલીશું? નોટપેડ. તો નીચે સ્ટાર્ટ બટનની બાજુમાં સર્ચ બોક્સમાં કાં તો સ્ટાર્ટ બટનમાં ગમે ત્યાં તમે નોટપેડ ખોલી શકો. હું અહીંયા લખી સર્ચમાં NOT. હવે તમને નોટપેડ ઓપન કરતા આવડી ગયું હશે. નોટપેડનું આઇકોન દેખાય છે, જેમાં આપણે સિંગલ ક્લિક કરીશું. આ તમારું નોટપેડ ઓપન થઈ ગયું. આ નોટપેડને હું થોડુંક નીચે લાવીશ અને થોડુંક મોટું કરીશ. મોટું કરતા બધાને આવડે છે. જમણી બાજુ મેક્સિમાઇઝ બટન. હવે અહીંયા આગળ હું પહેલો ટેગ લખીશ HTML. HTML. વિદ્યાર્થી મિત્રો, મારા અક્ષર છે ને મારા અહીંયા આગળ નોટપેડના ફોન્ટ થોડાક નાના છે, તો મારે મારા ફોન્ટને મોટા કરવા છે. તો ફોર્મેટ મેનુમાં ક્લિક કરવાની અને નીચે ફોન્ટ પર ક્લિક કરવાની. જેવું તમે ફોન્ટ પર ક્લિક કરશો એટલે એક ડાયલોગ બોક્સ દેખાશે. આ ડાયલોગ બોક્સમાં અહીંયા પહેલી લાઈન છે ફોન્ટની. આમાંથી તમને જે ગમે એ ફોન્ટ રાખવાના, પણ ઈઝી સાદા ફોન્ટ રાખવાના. અહીંયા બહુ અઘરા કોમ્પ્લિકેટેડ ફોન્ટ રાખવાના નહીં, સાદા જ. બાજુમાં હું બોલ્ડ ની બદલે ખાલી રેગ્યુલર રાખીશ અને અહીંયા હું એની સાઈઝ કરીશ 36 અને હવે આપીશ ઓકે. જો મારા નોટપેડમાં જે પણ લખાણ હતું બધું મોટું થઈ ગયું. હવે પહેલો ટેગ મેં HTML લખી દીધો. બીજો ટેગ હું લખીશ બોડી. એકચ્યુઅલી આપણે બીજા ટેગમાં બીજા વિભાગમાં હેડ વિભાગ લખી શકીએ છીએ, પણ મેં લાસ્ટ ટાઈમ કીધું હતું કે હેડ વિભાગ કમ્પલસરી નથી. તમે ના લખો તો ચાલે. એટલે આપણે હવે એને નહીં લખીએ, બોડી વિભાગ. હવે આપણે આજે તો કલર કરવાનો છે, તો મેં બોડી ટેગ લખી એન્ટર આપી દીધું. તો હવે મારું કર્સરને ઉપર લઈ જઈશ, અપ એરો કીથી કાં તો લેફ્ટ એરો કીથી. જો મારું કર્સર ઉપર આવી ગયું અને એરો કીથી જ કર્સર મારું વાય ની પછી કાઉન્સની અંદર રાખવાનું અને એક સ્પેસ આપીશ. સ્પેસ શેના માટે? મારે બેકગ્રાઉન્ડનો કલર બદલવાનો છે. તો કલર માટે કઈ લાક્ષણિકતા છે? BGCOLOR. જો હું કેવી રીતે લખું છું બરાબર ધ્યાનથી જોજો. પછી ઇક્વલ ટુ ની સાઇન અને હવે હું લખીશ કોઈ પણ એક કલરનું નામ. તમને ગમતો કલર તમે અહીંયા લખી શકો. ઓકે, એન્ટર આપું. હવે હું અહીંયા મારું સાદો એક શબ્દ લખીશ ગુડ મોર્નિંગ. ઓકે, અને હવે હું બોડી ટેગ પૂરો કરી દઈશ. સ્લેશ બોડી કાઉન્સ પૂરો અને મારો HTML ટેગ પણ પૂરો. સ્લેશ HTML. ખ્યાલ આવ્યો? આપણે આજે કરીએ છીએ વેબ પેજમાં બેકગ્રાઉન્ડનો કલર. શેમાં? કયા ટેગ દ્વારા? બોડી ટેગ દ્વારા. અને કઈ લાક્ષણિકતા છે? બીજી કલર. ક્યાં લખ્યું, કેવી રીતે લખ્યું, બરાબર ધ્યાનથી જુઓ. ઓકે, ટેગમાં લખવાનું બોડી, સ્પેસ આપી, બીજી કલર ઇક્વલ ટુ કોઈ પણ એક કલરનું નામ. ઓકે, હવે આપણે આ ફાઇલને સેવ કરીશું. યાદ છે ફાઇલ મેનુમાં સેવ તો છે જ, આપણી શોર્ટકટ કી પણ છે Ctrl+S. Ctrl+S આપશો તો ફર્સ્ટ ટાઈમ તમને પૂછશે કે કયા નામે તમારે ફાઇલને ક્યાં સેવ કરવી છે. આપણે અહીંયા શું લઈ લઈશું? ડેસ્કટોપ. અને નીચે TXT લખેલું છે, સિલેક્ટ કરેલું start.txt પૂછી રાખીશું અને અહીંયા કોઈ પણ નામ હું આપીશ. અહીંયા હું લખીશ AB. ખાલી મારે AB જ નામ આપવું છે, પણ એકલું AB ના લખાય. ડોટ કરીને HTML લખવું કમ્પલસરી છે અને સેવ પર ક્લિક કરીશું. ઓકે, હવે હું આને નોટપેડને જમણી બાજુથી મિનિમાઇઝ કરી દઈશ. જો ડેસ્કટોપ પર મારું AB નામનું આઇકોન છે. આ આઇકોન પર રાઈટ ક્લિક કરવાની. રાઈટ ક્લિક કરીશું એટલે ઓપન વિથમાં જવાનું અને ઓપન વિથમાં આપણે કયું એક્સપ્લોરર લઈશું? કયું બ્રાઉઝર? ઇન્ટરનેટ એક્સપ્લોરર. જેવું ક્લિક કરીશું એટલે જો તમારો બેકગ્રાઉન્ડનો કલર યલો આવી ગયો. ઓકે, હવે આપણે બીજું કામ કરીએ. આજે ગુડ મોર્નિંગ શબ્દ છે કે જેને આપણે કલરિંગ કરવું છે. જો અત્યારે તમે બ્લેક કલરનું જોઈ શકો છો. ઓકે,
ચલો તમને યાદ હોય તો મેં લાસ્ટ ટાઈમ તમને કીબોર્ડ થી બધું ઓપરેટ કરતા શીખવાડ્યું હતું કે મારે બ્રાઉઝર માંથી નોટપેડમાં જવું છે. તો પહેલા નીચે ટાસ્ક બારમાં જોઈ લેવાનું કે તમારું નોટપેડ ઓપન છે ને. જો તમે ક્લોઝ કરી દેશો તો તમે ઓલ્ટર ટેબથી કશું કરી શકશો નહીં. ચલો હા, હું ઓલ્ટર કીબોર્ડમાં દબાઈ રાખું છું. ઓલ્ટર કી દબાઈ રાખવાની અને ટેબ કી દબાવવાની અને ધીમે રહીને છોડવાની. જુઓ, તમારા સ્ક્રીનમાં જેટલા પ્રોગ્રામ ઓપન હશે એ બધા ધીમે ધીમે નાના સ્ક્રીનમાં દેખાશે. એમાંથી તમારે ટેબ કી ધીમે ધીમે દબાઈ કરવાની અને તમારે જે પ્રોગ્રામ ખોલવો હોય એના પર સિલેક્ટ કરી અને બધું જ છોડી દેવાનું. ઓલ્ટર કી છોડી દેવાની. ચલો જો ફરીથી ઓલ્ટર કી દબાઈ રાખી, ટેબ, ઓલ્ટર દબાઈ રાખી, ટેબ દબાઈને છોડવાનું. ઓલ્ટર દબાઈ રાખી, ટેબ દબાઈને છોડવાનું. ઓલ્ટર ટેબ. આપણે બ્રાઉઝરમાંથી નોટપેડમાં જવું છે. ઓલ્ટર ટેબ આવી ગયા. હવે આ પેરો કીથી કર્સરને આપણે લઈ જઈશું બોડી ટેગની અંદર. ક્યાં? તો યલો શબ્દ છે ને, બેકગ્રાઉન્ડ નો કલર યલો, એના પછી એક સ્પેસ આપવાની. એક સ્પેસ આપ્યા પછી બીજી લાક્ષણિકતા લખવી છે અક્ષરના કલર માટેની ટેક્સ્ટ. તો ટેક્સ્ટ ઇક્વલ ટુ હું લખીશ રેડ. કયો શબ્દ ના લખી શકાય, કયો કલર આપણે નહીં યુઝ કરી શકીએ? યલો. કેમ? કારણ કે બેકગ્રાઉન્ડ યલો છે. તો આપણે અક્ષરોનો કલર કયો રાખીશું? યલો સિવાયનો કોઈ બી. ઓકે, આપણે લીધો છે રેડ. હવે મારે આ રેડની ઇફેક્ટ આપવી છે. તો પહેલા મારે કંટ્રોલ એસ થી સેવ કરવું પડે. સેવ થઈ ગયું. નામ ના પૂછે. હવે ઓલ્ટર ટેબથી હું બ્રાઉઝરમાં જઈશ. પણ અહીંયા તો ગુડ મોર્નિંગ બ્લેક અક્ષરથી જ છે. તો અહીંયા મારે રેડ કરવું હોય તો બ્રાઉઝરમાં નોટપેડની ઇફેક્ટને સેવ કરેલી અહીંયા મારે અલગ રીતે જોવું હોય, સુધારો લાવવો હોય તો રિફ્રેશ કરવું પડે. બ્રાઉઝરમાં રિફ્રેશ કેવી રીતે થાય? ફંક્શન કી F5. એ હા, જોયું બધાએ? ખ્યાલ આવ્યો બધાને? જો હું મારો સ્ક્રીન બ્રાઉઝરનો સ્ક્રીન મોટો કરું છું ધીમે ધીમે, કંટ્રોલની કી દબાઈ રાખી, જમણી બાજુ પ્લસની સાઇન છે. કંટ્રોલ કી દબાઈ રાખી, જમણી બાજુ પ્લસની સાઇન કીબોર્ડમાં દબાવશો ધીમે ધીમે તો તમારું લખાણ મોટું થશે. બ્રાઉઝરમાં બધું લખાણ મોટું થાય પણ ધીમે ધીમે થોડી વાર જ કરવાનું. હવે આને નાનું કરવું હોય તો કંટ્રોલ સાથે માઇનસ કરવાનું. જો થાય છે માઇનસ થી નાનું, પ્લસ થી મોટું, માઇનસ થી નાનું. ઓકે, બહુ મોટું નહીં કરવાનું. બરાબર? ચલો હવે પાછા આપણે જઈએ છીએ ઓલ્ટર ટેબથી શેમાં જઈશું? નોટપેડમાં. હવે મારે રેડ નથી કરવું, મારે બ્લુ કરવું છે. BLUE સ્પેલિંગ આવડવો જોઈએ. ચલો બ્લુ કર્યું. હા, કંટ્રોલ એસ, ઓલ્ટર ટેબ અને F5. બ્લુ થઈ ગયું. ઓકે, ચલો ફરીથી થોડોક ચેન્જ. ઓલ્ટર ટેબ, કર્સરને લઈ જઈશું. મારે બેકગ્રાઉન્ડનો કલર બદલવો છે. યલો નથી રાખવો, એનો મને પિંક કરવો છે. તો આપણે કરીશું પિંક. કંટ્રોલ એસ, ઓલ્ટર ટેબ, F5. અરે વાહ, પિંક એન્ડ બ્લુ કેટલું સરસ લાગે છે. ખબર પડી? હવે આપણે મારે બ્રાઉઝરનું કામ પતી ગયું. સપોઝ લખવાનું બી કામ પતી ગયું. ઘણું બધું પ્રેક્ટિસ થઈ ગઈ. તો આપણે શું કરીશું? બ્રાઉઝરને બી ક્લોઝ કરીશું અને નોટપેડને બી ક્લોઝ કરીશું. આપણે આજે બે લાક્ષણિકતા શીખ્યા. કયા ટેગમાં? બોડી ટેગમાં. અને કઈ બે? એક બીજી કલર અને એક ટેક્સ્ટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે ઘણી બધી લાક્ષણિકતાઓ ઘણા બધા ટેગની અંદર નવી નવી શીખીશું. ઓકે, પણ ઘરે તમે જરૂરથી પ્રેક્ટિસ કરજો અને બહુ જ સરસ સરસ નવા નવા વેબ પેજ બનાવજો. ઓકે, બાય.